મારા બેટા સરપંચ થઈ ગયા પછી 10 વખત ફોન કરી તોય ફોન નથી ઉપાડતા. બોલો ભગા ન જાય. હાલો શું મંડાણા છો હવે ફોન કરાકર થયા હો તો હા ખવાય કે ન ખવાય પણ હું એમ કહું છું એમ નહીં, તને અમારે શું ફોન નહીં કરવાનું? ભગા સરપંચમાં તું આવી ગયા પછી શું માથા ભાઈ થઈ ગયું છે? શું અમારે તને ફોન નહીં કરવાનું? ફોન કરાકર કેરું ના થયો, મીટિંગમાં બેઠો હોય, હું સરપંચ છું તો મારે કેટલાય કામ હોય ને કાકા. હવે શું કામ છે તમારે? મારે પછી તું પંચાયત છો અત્યારે ક્યાં છો તું ભાઈ? હરોજ એક કામ તમારે હોય કાકા, હરોજ એક કામ હોય. આ પંચાયત જ શું કામ છે કયો જી? એટલે કામમાં બીજું કાંઈ નથી. મારે ઓલી પછી ડેલામાં ઓલી ત્રીજી કુતરી વિયાણી કાકા આવે તો પછી મારે નોંધણી કરાવવા પંચાયત નહીં આવવું પડે? કુતરા વિયાણા હોય એને નોંધણા અહીંયા કરવાના હોય પંચાયત ઓફિસમાં મંડાણા હોય. માણાના જન્મ થાય મરણ થાય ઈ નોંધણી કરવાની હોય. કુતરા નોંધણા કરવા બેઠા એ પંચાયતમાં અમે. પેલા કાકા શું મંડાણો છો તું? હવે કાકા હમણાં 4-5 મહિના પહેલા ટીવીમાં આવ્યું હતું કે સરપંચોને બધાને રજીસ્ટર સોંપી દીધા છે કે કુતરાને ગણતરી કરવાના છે. તો એમ નહીં, આ ત્રીજી કુતરી વ્યાણી એવા કુતરાના રજીસ્ટ્રેશન કરવાના હોય. હવે આ કોણ તમને કોણ આવા ઠુલિયાના માર્ગે ચડાવી દે કઈ ખબર નથી પડતી. આ ઈ રજીસ્ટ્રેશન કરાવવા હું બેઠો છું, ઈ કામ મારે કરવાનું છે. પેલા કાકાઓ તમે ગામના એકેય કામ હરખા નથી કર્યા. આ એક સરકારે તમને કામ હોપ્યું છે, રજીસ્ટર આપી દીધું છે કુતરા ગણવાનું કે સરપંચોને બધાને કુતરા ગણવાના છે, તો એ એક કામ તો હરખું કરો ભગા. હું એમ કહું છું તમને, કુતરા ગણવા હાટું થઈને સરપંચ થયો છું મંડાણા હોતે. કુતરા ગણવા હાટું થઈને સરપંચ નથી થયો તો તું શેના હાટું થઈને સરપંચ થયો? હું એમ તને કહું છું. તને ગેસના બાટલાનું કહી તો કહીશ હું એના હાટું નથી થયો, કેરોસીન નું કહી તો એના હાટું નથી થયો, તને પેટ્રોલ નું કહી તો એના હાટું નથી થયો. હવે આ કુતરા ગણવાનું અમે આ ટીવી જોયું બધું ખોટું. કુતરા ગણવા હાટું થઈને નથી થયો. તમે એવા કામ લઈને મારી પાસે તમારે આવું જ નહીં કરે. મારે તારું બીજું કઈ સાંભળવું નથી. મારા ડેલાની અંદર 3 કુતરી અત્યાર સુધી વ્યાણી છે, 3 ની ગણતરી થઈ જવી જોઈએ. મને એવું કામ ચિંતાય નહીં, હું એવું કામ કરવા બેઠો નથી. તમારે મને હવે આ બાબતમાં ફોન કરવો હોય નહીં કાકા. પણ તો આપણે સરપંચ જ ન થવાય. હું એમ કઉ છું તને, જો આમાં તો કુતરી ગણવાના આવે ને માણા ગણવાના આવે અને ઢોર ગણવાના આવે ને હજી તું મીંદડા હોત ને ગણવાનું આવશે તો આપણે મોટા ઉપાડ ભુરાયું થઈને ન ફરાય આપણે કાકા. બધું એક તો તું ચૂંટણી ટાણે બધું માથે લઈને ફરે આખું ગામને. અત્યારે હવે સરપંચ થઈ ગયા પછી તું એમ કે અમારા કુતરાય ગણવાના, તો થવાય જ નહીં. આપણે સરપંચ જ ન થવાય. એટલે હું તો એમ કહું છું કોકનો વારો આવવા દેવાય. તમે મેન મુદ્દા માથે આવો, તમારે જે હોય ને એ પેટનો દુખાવો હોય કહી દો. બાકી કુતરા ગણવાની છે ને અમે સરકારને ના જ પાડી દીધી કે અમે કુતરા નહીં ગણી. બીજી વાત કરો હવે તમે. તો એમને તો કુતરા ગણવાની તે તમે ના પાડી દીધી બરાબર સરકારને કે હવે કુતરા મેં નહીં ગણ. તો હવે કુતરાની ગણતરી કોણ કરશે? એ સરકારને અમે ગહીને ના પાડી દીધી છે કુતરા મીંદડા નહીં ગણાય. અમને સરપંચોને આ કામ રહેવા દો. અમારા સરપંચોને આ કામ કરવાનું થતું જ નથી. તો હવે તમે શું કામ અમારી અણી કાઢો છો એમ કહું છું. પેલા એવું ન હોય કાકા, સરકારે કામ હોય કોઈ કરવાના જોઈએ. ગ્રાન્ટના કામ તો ગાયો કા કરી નાખો છો એમ નહીં. ઢોરની ગણતરી તો તમે ગાયો કા કરી નાખી. હવેડા બનાવવાની ગ્રાન્ટ આવી હતી એટલે ને. પછી વસ્તી ગણતરી હમણાં માણાની કરી, માણાની ગ્રાન્ટ કઈક આવતી છે આપણે ખબર નથી. તે પછી શેની ગણતરી હતી? ઝાડવાની ગણતરી. જો ઝાડવાની ગણતરી તમે કરી, કેટલા ઝાડવા છે ઓટા કર્યા વિનાના, ઓટાની ગ્રાન્ટ તમારે આવે. તો મને એવું લાગે છે બગા કે આ કુતરા ગણવાની ગ્રાન્ટો નહીં આવતી હોય તો તું ના પાડ, નકર તું ના નો પાડ. આવી ગયા ને મેન મુદ્દા માથે. તમને બસ ઈ જ વાંધો છે. આ ગ્રાન્ટુ ભગો ક્યાંથી લઈ આવે છે ને ક્યાં વાપરે છે. એ કાકા હાવ કરો પછી હવે પછી પથ્થર ખાંડવાની બંધ કરાય. હવે મારે શું ભૂખ છે પૈસાની વાત કરો હો તો કરી નાખવાનો. 5 પૈસા મળે કામ કરી નાખવાનું. ભગા હવે તું ક્યારે ગણવા આવે? તું મારા ઓલા કુતરીના ગલુડિયા. તમારે મને કુતરા ગણાવવા છે એવું થયું ને? કાકા ફેરવીને વાત કરો છો. મગજના સકેડા ફેરવતા બંધ થાવ ને તમે. અને કા તમને ન ગમતું હોય તો હું રાજીનામું દઈ દઉં. બાકી હવે તમે છે ને મને ફોન ન કરતા. અને કુતરા તો આજે નહીં ગણાય ને કાલે નહીં ગણાય. હું કઈ ગલુડિયા ગણવા હાટું સરપંચ નથી થયો. મૂકો ફોન. મારો બેટો કેમ ગલુડિયા ગણવા હાટું થઈને સરપંચ થયા છે? No.